Hello everyone, welcome to my kitchen. Today we are going to make avocado toast. મેં એવું ઘણી વાર સાંભળ્યું છે કે એવોકાડોઝ ઇન્ડિયન્સ નથી પ્રિફર કરતા ખાવા માટે કારણ કે ટેસ્ટ નથી હોતો. બટ આજે હું દેશી એવોકાડો ટોસ્ટ બનાવીશ. આઈ એમ શ્યોર તમને આ રેસિપી ભાવશે. સો પ્લીઝ ટ્રાય ઇટ આઉટ એન્ડ લેટ્સ બિગિન. ઓકે, તો આ રેસીપી માટે મેં 3 એવોકાડોસ લીધા છે એન્ડ ધ બેસ્ટ વે ટુ સી ઇફ દે આર રેડી ઓર નોટ એ જ્યારે ડાર્ક થઈ જાય અને સોફ્ટ થાય વિચ મીન્સ દેટ દે આર રેડી ટુ બી યુઝડ ફોર કુકિંગ. તો ચાલો લેટ્સ બિગિન. સો બહુ ઇઝી છે. યુ કેન ટેક એન એવોકાડો એન્ડ જો એ રો હશે તો તરત જ તમે એને સ્લાઇસ કરી શકશો and you'll be able to take out this particular seed here. You twist it a bit and this is how it's out. The seed you can just poke your knife and turn it around. Take out the seed. હું બેઝિકલી આને સ્કૂપ આઉટ કરી દઉં છું વિથ ધ હેલ્પ ઓફ અ સ્પૂન કારણ કે મને ઇઝી રહે છે. દેટ્સ માય બેસ્ટ વે ટુ ટેક ધ હોલ એવોકાડો આઉટ. સો હિયર્સ ધ શેલ. લેટ મી ડુ ફોર ઓલ ઓફ ધેમ. બધાને હું કરીને પછી તમને આગળ સ્ટેપ્સ કહું છું. તો આના ઇન્ગ્રીડિયન્ટ્સ આ પ્રમાણે છે. ધીસ ઇઝ ઓલ યુ નીડ. બેઝિકલી અનિયન્સ, એક અનિયન ચોપ કરેલું, રેડ અનિયન હોય તો સારું. એવોકાડોસ, અરાઉન્ડ 3 એવોકાડોસ, 1 cucumber, કોરિએન્ડર કાં તો કોથમીર કાં તો સિલેન્ટ્રો, and then you need 1 tomato. This combination તમે ચેન્જ પણ કરી શકો છો depending on your preference. You need some black salt or rock salt. Everything bagel seasoning. This is also required ઉપર garnish કરવા માટે. Then you need zira powder or cumin, and you need also chili flakes which we put on the pizza. You can use that. And then you need all oregano and garlic, all seasonings. All are combined here, 5 seasonings. So if you have this you can use, if not you can let it be. And you need some black pepper. Yeah. તો ચલો આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ કમ્બાઈન કરીને then we'll make the toast. Yeah. Okay, so now I'm trying to mash all the avocados. તો હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરીશું. પણ સૌથી પહેલાં ઓલિવ ઓઇલ યુ કેન ટેક 1 ટેબલ સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ આની અંદર એડ કરવાનું. એન્ડ દેન બધા એક પછી એક બધા વેજીટેબલ્સ જે આપણે ચોપ કર્યા છે, અનિયન્સ, ટમેટોસ, સિલેન્ટ્રો એન્ડ ક્યુકમ્બર. હું ક્યુકમ્બર પણ એડ કરું છું કારણ કે ઇટ મેક્સ ઇટ ઓલ ધ મોર હેલ્ધી. એન્ડ હવે બધી સ્પાઇસીસની અંદર જે મેં તમને કીધું હતું એ પ્રમાણે જે પિઝા સિઝનિંગ એ એડ કરી શકાય, સ્કીપ પણ કરી શકાય. ઇટ્સ અપ ટુ યુ. પછી હું ઓલવેઝ ચીલી ફ્લેક્સ નાખું છું. દેન ઝીરા પાવડર, and then salt. હું rock salt use કરું છું. You can use the normal salt as well. આની અંદર અડધું લીંબુ you can put half a lime તમારી ખટાશની ટોલરન્સ લેવલ પ્રમાણે.
I normally put half a line. આ બધા સિઝનિંગ્સ અને આ ક્વોન્ટિટી ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ટેસ્ટ. તમે કેટલું સ્પાઇસી અને ટેંગી ખાઓ છો એ પ્રમાણે. એક આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ જે હું એડ કરું છું એ આ છે સેજવાન સ્ટાઇલ ચટણી. આઈ પુટ અરાઉન્ડ 1 ટીસ્પૂન, એટલે આ બ્લેન્ડ ના લાગે. That's it. અને હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. ફાઇનલી લાસ્ટ ઇન્ગ્રીડિયન્ટ આપણું જે લાલ મરચું હોય છે, યુ કેન ટેક દેશી મરચાં, યુ કેન ટેક ધ કાશ્મીરી વન, તમારી ટોલરન્સ લેવલ પ્રમાણે. મેં અહીંયા લગભગ 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી મિર્ચ લીધું છે. આજે મારી પાસે 100% હોલ વ્હીટ બ્રેડ છે, તો હું એ યુઝ કરવાની છું. તો ફર્સ્ટ એને આપણે ટોસ્ટ કરી લઈશું માઇલ્ડલી, અને પછી એની ઉપર આ સ્ટફિંગ મૂકશું, કારણ કે અધરવાઇઝ ધીસ હોલ બ્રેડ વિલ બીકમ વેરી સોગી, એટલે બહુ પોચો થઈ જશે. એટલે થોડો હાફ આપણે કરી દઈશું ગ્રીલ, અને પછી એની ઉપર મૂકશું. સો હું હમણાં ગ્રીલ કરીને પછી આઈ વિલ કમ બેક. તો હવે આપણે ગ્રીલ કરી દઈશું. તો મિક્સચર રેડી છે હવે. એન્ડ જ્યારે ટોસ્ટ થોડા ગ્રીલ થશે પછી આપણે મિક્સચર સ્પ્રેડ કરીને એની ઉપર સિઝનિંગ સ્પ્રિંકલ કરીશું. તો બ્રેડ્સ હવે બરાબર ટોસ્ટ થઈ ગયા છે. આની ઉપર હું એકચ્યુઅલી થોડું ઓલિવ ઓઇલ સ્પ્રે કરું છું ટુ એવોઇડ ધ વેરી જે કહીએ ને એકદમ કડક જે હોય છે એ થોડું સોફ્ટ થઈ જાય. તો લેટ મી સ્પ્રે સમ ઓલિવ ઓઇલ. સો this is the spray. I'm going to use this spray to spray some olive oil on all the toasts. તો એનાથી થોડું સોફ્ટનેસ રહેશે, અને આઈ કેન અવોઇડ લાઈક આ વીગન જો ઓલ્ટરનેટિવ કરવું હોય ને બટર સ્કીપ કરવું હોય તો આ બહુ સારું ઓલ્ટરનેટિવ છે ટુ બટર. બસ હવે આની ઉપર ફિલિંગ આ સ્પ્રેડ કરી દેવાનું છે. લેટ મી સ્પ્રેડ ઇટ, અને પછી આઈ વિલ ગેટ બેક ટુ યુ. તો આ રીતે ફિલિંગ સ્પ્રેડ કર્યું છે આપણે, અને આની ઉપર હવે આપણે એવરીથિંગ બેગલ સિઝનિંગ સ્પ્રેડ કરશું. તો આ પ્રમાણે આવે છે સિઝનિંગ. નોટ શ્યોર ઇફ ધ બોટલ ઇઝ ફોકસિંગ પ્રોપરલી. આનું નામ છે એવરીથિંગ બેગલ સિઝનિંગ. એન્ડ આને સ્પ્રિંકલ કરવાથી ઇટ લુક્સ પ્રિટી એપેટાઇઝિંગ. તો આ જરૂરથી તમે સ્પ્રિંકલ કરજો. જો આ ના હોય યુ કેન ઓલ્સો સ્પ્રિંકલ તલ. ખાલી તલ પર સ્પ્રિંકલ કરશો તો ઇટ વિલ ટેસ્ટ જસ્ટ એઝ ગુડ. તો હવે ફરીથી આપણે ગ્રીલ કાં તો ઓવનમાં મૂકીશું ફોર અનધર 2 મિનિટ્સ, એટલે આ બધું પ્રોપરલી કમ્બાઈન થઈ જાય. હવે આપણે ફરીથી ઓવનમાં મૂક્યા છે ગ્રીલ થવા માટે ફોર અનધર 2 મિનિટ્સ, 2 or 3 મિનિટ્સ ડિપેન્ડિંગ ઓન યોર ઓવન. સો ફરી એકવાર આપણે ગ્રીલ કરીશું એને.